મારા વાઈફની બર્થડે હોય, મારી વાત નથી, આપણા બધાની છે. અને હું સવારથી નીકળી જાઉં ઘરેથી, તડકો ખૂબ હોય, બધે પસીનો ખૂબ પડે, કામ બધું કરું, અને એમ થાય કે હવે ઘરે જમવા જાઉં તો એની માટે કંઈક લઈ જવું જોઈએ એનું એટલે એમ થાય કે ચલો એક કામ મેંગો કેસરનું આઈસ્ક્રીમ લઈ જાઉં. તો આ એક મેં નક્કી કર્યું છે કે એ ખુશ થશે મેંગો કેસરના આઈસ્ક્રીમથી. એટલે હું મારું મગજમાં ફેન્ટસી ચાલતું હોય, મારું ફેન્ટસી વિકલ્પ કે આમ ખુશ થશે ને આમ ખુશ થશે ને આ હશે ને તે. હું આઈસ્ક્રીમ લઈને ઘરે પહોંચું અને કહું કે જો તારી માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો, આ તારી બર્થડે છે. અને એમ કે તને ભાન નથી કે હું મેંગો આઈસ્ક્રીમ નથી ખાતી. હવે આ એક્ઝામ્પલમાં શું થાય? આમાં મેપ મેકિંગ કોને કર્યું? હર ક્ષણે જે આપણું બ્રેઇન છે એ આજુબાજુ જે આપણા 5 ઇન્દ્રિયોમાંથી જે આજુબાજુના વાતાવરણમાંથી આવે છે એમાંથી કંઈક મેપ મેકિંગ કરે છે. મેપ મેકિંગ સમજો છો ને? એ કંઈક મેપ બનાવે છે. એ કંઈક મોડલ બનાવે છે, રિયાલિટીનું કંઈક મોડલ બનાવે છે. તો મેં મોડલ બનાવ્યું, હા, કે એના બર્થડે ઉપર ખુશ કરું એનું. હા, રિયાલિટીને હું ફેસ નતો કરી શકતો. તો વી આર ક્રોનિક મેપ મેકર્સ. ક્રોનિક હેબિચ્યુઅલ. હા, આપણી હેબિટ છે. હર ક્ષણે આપણું બ્રેન મેપ મેકિંગ કરે છે. અત્યારે તમે સાંભળો છો મેપ મેકિંગ ચાલુ છે, તમારા બ્રેનની અંદર મેપ મેકિંગ ચાલુ છે. એ મેપ મેકિંગ કઈ રીતે તમારું સ્ટ્રક્ચરમાંથી આવે છે એ તમે જોઈ નથી શકતા, કારણ કે સ્ટ્રક્ચર તમને દેખાતું નથી. એ મારું જજમેન્ટ હતું, હા, કે એનું બર્થડે છે, એને ખુશ કરું. ઇટ વોઝ માય જજમેન્ટ. હા, બનાવ્યું કે આ રીતે એને ખુશ કરીશ. તો જે જગ્યાએ મારે પ્લેન લઈ જવાનું હતું એની પહેલા એ જગ્યાનું મેં સ્ટડી ન કર્યું. મેં જોયું નહીં કે ત્યાં જ્વાલામુખી છે. આ આપણી હાલત છે. આપણે આ રીતે જીવીએ છીએ કે જે જગ્યાએ આપણે જવું છે એ જગ્યાને સ્ટડી નથી કરતા, અને એનું મેપ મેકિંગ હર ક્ષણે આપણા બ્રેઇનની અંદર ચાલુ છે. હવે આપણે જોશું કે એ જે મેપ બને છે, એ જે મોડલ બને છે, એ જોઈને આપણું સ્ટ્રક્ચર કેવું હશે એ આપણને ખ્યાલ આવશે. હવે ઇદ્રીસ શાહ એક એક્ઝામ્પલ આપે છે કે એક માછલી છે, એને પૂછવામાં આવ્યું કે દરિયો ક્યાં છે? તો કે મેં તો દરિયો જોયો નથી, ક્યાં છે? હા, તો એ જો કહેવામાં આવે કે ભાઈ દરિયો તો તારી આજુબાજુ છે, તારી અંદર પણ છે અને તારી બહાર પણ છે, હા, તો એ સમજી શકે એમ નથી. એવી રીતે આપણું સ્ટ્રક્ચર જે છે આપણી અંદર છે, આપણી આજુબાજુ છે, આપણી બહાર છે, આપણને દેખાતું નથી. જે માછલાને દરિયા નથી દેખાતું. તો એ જે માછલું છે એ ટોટલી કંટ્રોલ્ડ બાય ધ સી. એ જો પાણી અત્યારે લઈ જાવ તો એ મરી જવાનું છે. એની ટોટલ જીવન એ દરિયા ઉપર છે. એવી રીતે આપણા સ્ટ્રક્ચર અને એ સ્ટ્રક્ચર એ બનાવેલું ફિલ્ટર ઉપર આપણું જીવન છે. એ ફિલ્ટરમાંથી જ આપણે જોઈ શકીએ છીએ, એના સિવાય આપણે કંઈ નથી દેખાતું. ફિલ્ટર માંથી જે આપણને એ ફિલ્ટર નક્કી કરે એ જ આપણે જોઈ શકશું. આગળ આપણે જોશું કે આપણે
16/30 લાખ, સપોઝિંગ રિયાલિટીને આપણે 30 લાખમાં ગણી નાખીએ, 3 મિલિયનમાં ગણી નાખીએ તો એનો 16મો ભાગ જ આપણે જોઈ શકીએ છીએ. હર્ષ, આ આપણી હાલત છે. હવે આ જે ફિલ્ટર છે એનું નામ તાવડિયાજીએ આપ્યું સ્પેક્ટ્રમ. સ્ટ્રક્ચરને તો એમને સ્ટ્રક્ચર જ કીધું, અને જે સાયન્સ જે ફિલ્ટરની વાત કરે છે, જે પેરેડિમની વાત કરે છે, એને તાવડિયાજીએ નામ આપ્યું સ્પેક્ટ્રમ. હા, જે ચશ્મા પહેરીને તમે દુનિયા જોવો છો, જે તમારું સ્ટ્રક્ચરે બનાવેલા ચશ્મા, ફાઇનલ તમે શું જોવો છો. થોડું રેપિટેશન થશે, હા, પણ આ વસ્તુ આપણે જરાક ઇનગ્રેન કરવું છે યોગ સૂત્રમાં જાતા પહેલા, એટલે મારી સાથે રહેજો. આ ફિલ્ટર આપણું જીવનનું બધું નક્કી કરે છે. સોશિયલી આપણે શું કરશું, આપણે કઈ જાતનું વર્તન ક્યાં કરશું, અને જીવન જોડે આપણું ઇન્ટરેક્શન કઈ રીતે હશે એ આપણું ફિલ્ટર નક્કી કરે છે, જે ચશ્મા આપણે પહેરેલા છે. ઇટ ઇઝ આર વ્યૂ ઓફ રિયાલિટી. તો રિયાલિટી જો 3 મિલિયન બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન હોય તો એમાંથી 16 કયા બીટ હું જોવાનો છું. આર વ્યૂ ઓફ રિયાલિટી. તો આપણું ફિલ્ટર છે આપણું પર્સનલ